સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બજાર ચોક સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ મોબાઈલની દુકાનમાં રાત્રિના સમયે આગ લાગતા દુકાનમાં રહેલ બધો જ માલ સામાન બળીને આગમાં સ્વાહ થઈ ગયો। પ્રાંતિજ બજાર ચોક વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ બ્રહ્માણી મોબાઈલ રિપેરિંગની દુકાનમાં મંગળવારે રાત્રિના અંદાજે 10 કલાકની આસપાસ રાત્રે શોર્ટ સર્કિટને લઈને દુકાનમાં આગ લાગી હતી અને આગ લાગવાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ તરત જ દુકાન માલિક તથા પ્રાંતિજ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી, જેમાં પ્રાંતિજ ફાયર વિભાગની ટીમના કેપ્ટન મુકેશભાઈ પરમાર, ગોપાલભાઈ પટેલ, અનિલભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। તો આગ લાગવાને લઈને પ્રાંતિજ વીજ કંપનીના જુનિયર સાગર સોનીને ફોન કરતા તેઓએ તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરાવ્યો હતો અને તાત્કાલિક વીજ કંપનીના કર્મચારી શંભુભાઈ રાવલને મોકલી આપ્યા હતા। તો દુકાન માલિક પણ આવી જતા શટરના તારા ખોલી શટર ઊંચું કરતા મોટો ભડકો જોવા મળ્યો હતો। તો પ્રાંતિજ ફાયર ટીમ દ્વારા સતત પાણીનો મારો ચાલુ કરી આગ ઓલવવામાં આવી હતી। તો દુકાન માલિકને અંદાજે 5 લાખ ઉપર નુકસાન થયું હોવાનું દુકાન માલિક દ્વારા જાણવા મળ્યું હતું। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।